ગાંઠિયા તો જો ગાંઠિયાના પહાડ છે ઠંડા. હાલો ત્રિમૂર્તિ આવે છે ખરીદી કરવા છે ને. જોની જનાર્દન. જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો ટાઈમ થયો છે 12:30 વાગ્યાનો. અત્યારે અમે રાજપરા પહોંચ્યા છે. તો હવે જઈએ મા ખોડિયાલમાંના દર્શન કરીએ, પ્રસાદી લઈ લઈએ અને પછી જવાનું છે આપણે બગદાણા. તો જો અહીંયા સાહેબ લઈ છે પ્રસાદીની. માનવ જય શ્રી કૃષ્ણ. તો હાલો પ્રસાદી લઈ લઈએ પછી નીકળીએ. અને તડકો ધોમ થઈ ગયો છે કાગીતાબેન. તો હાલો હવે માતાજીને દર્શન કરીએ. અને જ્યાં પણ જઈએ ને ત્યાં એટલી ભીડ છે ચારે બાજુ. જવું નથી, પાર્કિંગની જગ્યા મળતી કે નથી ક્યાંય ઊભાની જગ્યા મળતી, એવી હાલત છે. ને અમારા ધારાબેનના તો કિલોમીટર પૂરા છે. અને આ માતાજીની ચૂંદડી જોઉં કેવી સરસ છે, જોઈને જ લેવાનું મન થઈ જાય. આને ભેડિયા કહેવાય, ભેડિયા. બધા માતાજી છે, રામાપીર છે, મોગલમાં, ચહેરમાં, ચામુંડમાં. આ માતાજીનો ભેડિયો કહેવાય. હાલો અહીં પ્રસાદની ખરીદી થાય છે. લઈ લીધો પ્રસાદ? રિટર્ન કરી દેવું કર્યું નહીં, ચુંદડી ન લેતા પછી આપણે રખડે ને પાપ લાગે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો હાલો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે. ક્યાં ધારાબેન? જય શ્રી કૃષ્ણ. કિલોમીટર પૂરા છે. સારું હાલો. હા હાલો હાલો હાલો. આ ગાંઠિયા તો જો, ગાંઠિયાના પહાડ છે ઠંડા. ફૂલવડી, ચંપાતી લઈને તીખા ને બધા. अपना पिता पासे बाळको मजा देण्याचा शांती मिला. आप अपनी श्रद्धा मुजब बाबा मातृने करो जो कोई मानता बाबा अपनी भावना की सेवा मानता હાલો ફ્રેન્ડ, તો હવે જઈએ માતાજીના દર્શન કરવા. અને અંદર ફોન અલાઉડ નથી એટલે વિડીયો શૂટ નહીં થાય. બહાર આવીને પછી ફરી પાછા મળીએ. તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો. અત્યારે તમે ભીડ જોઉં ચારે બાજુ, તડકો એવો છે, ભીડ એવી છે. તો હાલો મળ્યા. હાલો ખોડિયાલમાંનો પ્રસાદ લેવા. તો પ્રસાદમાં છે ગુંદી, બટેટા
બટેટાનું શાક, દાળ, પૂરી અને ભાત. તો હાલો હવે પ્રસાદ લઈ લઈએ, પછી મળીએ. પુરુષો અલગ છે અને બૈરાઓ અલગ છે. જો હાલો ફ્રેન્ડ, માતાજીનો પ્રસાદ લઈ લીધો છે, બપોરા થઈ ગયા અને હવે જઈએ છીએ બજારમાં આટો મારવા. અને અત્યારે તમને મારો અવાજ આવતો હોય કે ન આવતો હોય કંઈ ખબર નહીં. તો હાલો હવે બજારમાં તારાબેનને લેવા છે રમકડા, તો થોડીક ખરીદી કરીએ અને પછી જઈએ બગદાણા તરફ. અને આજ રાત્રિનું રોકાણ ક્યાં કરીએ એ ખબર નથી. જો આમ જોઈએ ને, અમારે અહીં જે મળે એ બધું લેવું જ હોય. ચાલો હવે જોઈએ હું છે ને હું નહીં, ખરીદી કરીએ, વિચાર કરે અમારે ગીતાબેન. કા બેન? હાલો હાલો. હાલો ત્રિમૂર્તિ આવે છે ખરીદી કરવા, છે ને? જોન જોની જનાર્દન, જયેશભાઈ, જોન જોની જનાર્દન ત્રિમૂર્તિ. તમારે હવે શું ખરીદી કરવી? અમને કંઈ ગમતું નથી ખરીદીમાં. તો હાલો હવે નીકળી જાય. આ છે ને બધું બાંધ્યું ને એની ગરમી થાય, બફારો બહાર નીકળી જાય. કંઈ લેવું નથી મને, તમે કંઈ ગમતું નથી, ખોટું લેવું. બધા રમકડા છે એવી આગળ. હાલો આગળ છે, હાલો હાલો. હજી તો કેટલી જગ્યાએ જવાનું છે. ખોડિયાલ માત કી જય. એમાં ઈ ક્યાં આવ્યું? જે બોલાવી એમાં. તો હાલો હવે છે ને સીધા બગદાણા જઈને મળશું. અરે વાહ, 2 વાગી ગયા હતા અહીંયા જ. અરે વાહ, હા હા, ત્યાં સ્વિમિંગ પુલ બજરંગદાસ બાપાએ સ્વિમિંગ પુલ બનાવ્યો છે મોટે પાયે છોકરાઓ માટે. કે એ બધાને ત્યાં છે ને સ્વિમિંગ પુલમાં નાહવાનું છે. ગરમી બહુ થાય ને, તડકો છે, તાપમાન છે. આ જવું જોઈએ, અમારા ગાડીમાં બધાને તડકો લાગે છે. હે ગીતાબેન? તો ગાડીમાં તડકો લાગે છે. જો બફાઈ ગયા ને. આપણા ગામ કરતા વધારે તડકો છે. આપણે બહુ ઓછા નીકળતા હોય ને એટલે. સારું હાલો. શું બનાવ્યું? ઘર બનાવ્યું. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 4 વાગ્યાનો અને અત્યારે આપણે બગદાણા પહોંચી ગયા છે. તો હાલો હવે બાપાના દર્શન કરીએ, આશીર્વાદ લઈએ અને પછી બજારમાં જઈએ આટો મારવા. અને અત્યારે અમારા હાલ હવારને અમારી પરિસ્થિતિ એવી છે કે એની વાત પૂછવામાં જાઉં. અને આ બાજુ છે બજાર, આ બાજુ છે બાપાના દર્શન કરવા જવાનું. તો હાલો જઈએ. અને ડ્રાઈવર ભાઈ ગયા છે ગાડી પાર્ક કરવા. તો હાલો અહીંયા છે ને હાલો. તો હાલો અહીંયા બૂટ ચપ્પલ જમા કરાવવાના છે ને પછી જઈએ દર્શન કરીએ. હાલો અંદર તો શૂટિંગ અને ફોટો મનાય છે એટલે ત્યાંનો તો કંઈ વિડીયો શૂટિંગ કે કંઈ થાય નહીં. એટલે ફરી પાછા બહાર આવીને મળીએ. તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો.
એ જરા હાલો હાલો નીચે હાલો. હાલો ફ્રેન્ડ, જો કપડાની દુકાન જોઈ નથી ને કપડાની ખરીદી કરી નથી, તારે ચૂંદડીની ક્યાં કમી છે? અરે માનવના ફ્રેન્ડે મગાવી એના હાટું લેવાની છે, એક આવી ને એક રાજેરા દેવાની. હજી મેં મારા હાટું તો કઈ ખરીદી જ નથી. તો લઈ દે હાલો. મારે તો રાજા છે. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6 વાગ્યાનો. બસ હવે બગદાણાની બજાર ફરી લીધી, બાપલિયાના દર્શને કરી લીધા ને હવે જાય ભગુડા તરફ. તો હાલો હવે અમે થાનકે બિરાજમાન થઈ જઈએ, ગાડી આવી ગઈ છે. તો હાલો હવે મળ્યા ભગુડા જઈને. હાલો તારાબેન. બજરંગ દાસ બાપાની જય. હાલો હવે મોગલમાની જય બોલાવતા પહોંચી જઈએ ભગુડા ધામ અને ત્યાં જઈને વિશ્રામ કરીએ ને પછી બાદ આગળનો પ્લાન કરીએ કે હવે આગળ કઈ બાજુ જવાનું છે. અહીં લગીનો તો મારો પ્લાન હતો કા ગીતાબેન? હવે પછીનું વિચારવાનું છે કે હવે અમારે કઈ બાજુ મંડાણ કરવાનું છે. હવે ધારાને તો ઘરે જવાનું છે, ધારા ઘરે વહી જાય. નાવા જાવ ધારા નાવા જાય તો ઘરે જાય ને સીધી નવરાવાની નવરાવી. હાલો ફ્રેન્ડ, ટાઈમ થયો છે 6:30 વાગ્યાનો અને અમે ભગુડા પહોંચી ગયા છે. તો હાલો હવે બધા ઠેલા છે ને પેલા ઉતારીને ગાડીમાં રાખી દઈએ અને પછી જઈએ માતાજીના દર્શન કરવા અને પછી કરીએ માતાજીની આરતી. તો જોઈએ કે ક્યારે આરતી થાય છે. તમારા ધારાબેનને તો નીંદર આવે છે તો એ તો સૂઈ ગઈ હતી. હાલો પેલા ઠેલા લઈ લઈએ નીચે, પછી મળીએ. હાલો 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 હાલ જઈએ અંદર માતાજીના દર્શન કરીએ. ભીડ એટલે ખતમ ભીડ છે. આજે આપણે આવ્યા એટલે ભીડ છે કે આ વેકેશનની ભીડ છે? આ વેકેશનના છેલ્લા શનિ રવિ છે. હાલો તો મળ્યા.
હાલો ફ્રેન્ડ, તો તમે બધા આઈ શ્રી મોગલમાના દર્શન કરી લ્યો. બહારથી જ તમને દર્શન કરાવું છું, કેમ કે અંદર ફોન અલાઉડ નથી. તો કમેન્ટમાં જય માં મોગલ લખવાનું ભૂલતા નહીં. જય મોગલમાં, જય મોગલમાં. આ બાજુ પણ માતાજીની 2 પ્રતિમા રાખવામાં આવેલી છે. આગબાઈમાંની જ છે અને બહુ મસ્ત એવું સ્વરૂપ છે માતાજીનું. દર્શન કરી લ્યો. અંદર તો દર્શન શક્ય નથી. હાલો થોડી વાર બેસીએ. 7:30 પોણા 8 પછી આરતી શરૂ થાય, પછી આરતીનો લાવો લઈએ. તો મળ્યા, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. શું કે આરતી કરી, દર્શન કર્યા, ખુશ, આનંદ, ઈચ્છા પૂરી થઈ ગઈ કા? આમ તો અમને તો વર્ષે ને વર્ષે ઈચ્છા થાય માતાજીના દર્શન કરવા આવવાની, અને એનો હુકમ થાય ત્યારે હાજરી દેવાય કા? આરતી કરીને જ જાય છે. ને આજે તો લાવો લેવાનો છે કે આજે છે ને રાત રોકાવાની છે અહીંયા. સાધુ સંતો તેમજ ભાઈઓ તથા બહેનો ભોજન શાળામાં પ્રસાદ કરવા પધારો. જય માતાજી. હાલો ફ્રેન્ડ, માતાજીની આરતી થઈ ગઈ છે, દર્શન કરી લીધા. બસ હવે થોડીક વાર રહીને જઈએ, પ્રસાદ લેવા પડી. પ્રેયરની હાકલ પડી ગઈ છે. તો હાલો મળીએ. ને આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ. તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો? જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરીને જાજો. ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.